મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે નારાજગી જોવા મળી। ટિકિટ ન મળતા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ નારાજ છે। એક પણ ટિકિટ ન અપાતા સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ટિકિટ આપવાનું નક્કી થવા છતાં ટિકિટ કપાઈ તેવું કહેવું વિવેક ગોહિલનું છે। સક્ષમ ઉમેદવાર હોવા છતાં ટિકિટ ન મળી હોવાનું કહેવામાં આવ્યું। જ્ઞાતિ પ્રમુખ વિવેક ગોહિલે પીએમ મોદીને પત્ર લખ્યો છે। અમારા સમાજમાં એવું નહીં કે ધીરુભાઈના દીકરાને ટિકિટ આપો। અમારા સમાજમાંથી અમે બીજા પણ ઉમેદવારો અમે આપેલા હતા, 9 નંબર હોય, ચાહે 10 નંબર હોય કે 13 નંબર હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે મોવડી મંડળે પણ એમ નિર્ણય લીધો હોય કે અમારા પ્રમુખને ટિકિટ આપવી, તો મોવડી મંડળે લીધેલા નિર્ણય પછી સ્થાનિક લેવલે જે નિર્ણય લેવાનો છે એ યોગ્ય નથી, સમાજને અન્યાય કરતા છે, હળહળતો અન્યાય થયો છે। જ્યારે મોવડી મંડળ પાર્લામેન્ટરી બોર્ડ છે એ જ્યારે અમારા સમાજને ટિકિટ આપવા માટે કહેતી હોય, અમારું નામ નક્કી થઈ ગયું, ત્યારે સ્થાનિક લેવલે નામ ક્યાં કપાણું? આ સમાજને સ્થાનિક લેવલે કોણે અવગણના કરી? આ તપાસનો વિષય માટે અમે ખાસ લેટર માનનીય વડાપ્રધાન શ્રી અને રત્નાકરજી સંગઠન મહામંત્રીને મોકલેલ છે। આની તટસ્થ તપાસ થાય, અમને ન્યાય મળે એવી અમારી માંગણી છે।